વિસામાં વેલા જાગજો એ આવજો મારી છોડી દીધો મારા કુળની લાજ હવે વિસામાં ઘોડા હાથે ફરક વિસામાં તો કોઈ ઠાઠડી ઉતારી અને વિસામાં એક મીંડું ઉપડી જાય ને આખું ભજન હોય બધું ખોવાય વિસામાં કોને કે આપણે હજી ડોસીમાં કહીએ મારો વાલો આવ્યો મારો વિસામાં આવ્યો વાલામાં વાલી છે ને બાપુ એને વિસામાં કહેવાય એ વિસામાં વેલા પછી ભગવાન ને કહી શક્યો આ કામ કરે વાલી વાલી તને શું કહું વિછલા એ મારા અવગણમાં ધરજે સાંભળા તરત સીધા વજે જો તરણા હોય તો રાખવા માટે તારવા જેવો હોય તો નગર નહીં આટલી વાત બાપુ કહી દે ને સત્ય ઘટના છે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ સામે ભગવાન ઉભી ગયા હે મુરદાસ કોને તને આ રસ્તો બતાવ્યો છે આમ જોયું તો પરિભ્રમ નારાયણ એમ પૂછ્યું ભગવાન તને આ રસ્તો કોણે બતાવ્યો અને જવાબ આપે છે તારો ગુરુ કોણ છે ભગવાન પૂછે છે અને જવાબ દે છે સાચા સદગુરુ તમે શ્યામ મળ્યા એ જુગતે જાદવ વીર અટક બતાવી દીધી જાદવ કોણ મન પથ્થર હતા મારા પાણી થઈ ગયા હવે થઈ ગયા નિર્ભેરા રંભા અવસર રચે ગીત સરસ્વતી ગાવે કમળા થોડી આરતી કરે એ જોગેશ્વર એ તારે આટલા બધા તારી સેવા કરવા વાળા હું તારી વિસ્તુતિ કે સેવા કે શું કરી શકું વાતમાં બોલતા ઈલા કઈ કરી શકું નથી એક વસ્તુ કરું તે શું પાણી લાગુ પરિભ્રમ હાથ જોડે પાણી લાગુ પરિભ્રમ આવો નેચણ બતાવ્યો ના રામદાસ વચને મુરદાસ બોલ્યા મારા ગુરુએ બતાવ્યું તરવાનું ઠામ રે આ કટારીનો જન્મ થયો અહીંયા કટારી ગવાનો બેન એના ઘરે વહી ગઈ મહાત્મા મુરદાસજી પોતાના આશ્રમે વહી ગયા અને સવારનો પોર થયો દેહ ઉગે ભલે ઉગ્યા ભાણ લઉંતા એ સૂર્યનારાયણ 8-9 નો ટાઈમ થયો અને માણસો બધા ભેગા થઈ ત્યાંને સરકાર સહિત બધા ભેગા થઈ અને બેનને બોલાવવામાં આવી અને બોલાવવામાં આવ્યા પછી એને પૂછ્યું કે તારા પેટની અંદર પાપ છે એનો બાપનું નામ કહી અને 2 ધડક બાપુએ કીધું હતું કે મહાત્મા મુરદાસ આટલી વાત થઈ ને 700-800 કંઠી બંધ મુરદાસના શિષ્ય હતા અને બધા કે આવો ઢોંગી બાવો નીકળ્યો કંઠી મંડળ તોડવા ફટોફટ આવા ઢોંગી ને ગુરુ કરી હુકમ જોઈજો તાત્કાલિક મુરદાસને લઈ આવો અને આશ્રમે તૈયાર થઈને બેઠો તો ખબર હતી આગળ તેડો આવશે હાથમાં કમંડલ ને દંડો લઈને આવ્યો અને આમ સભાની અંદર લઈ આવ્યા અને પછી પૂછ્યું કે આ બેન કે છે સાચી વાત છે એના પેટની અંદર પાપ છે એનો બાપ તું છો કે હા હું છું પછી શું એની ઘટના શું દેવો વર્ણન શું કરે કઈ શબ્દમાં કરે જીભ ટૂંકી પડે આવો ઢોંગી બાવો નીકળ્યો અમને તો કઈક આશા હતી કે તું તો સંત છો ને કઈક અમારી સમાજને આપીશ હવે આને સજા શું કરશું સૂર્ય ચડાવી દેશું કોઈ કે આમ કરી નાખશું એમાં વળી અમુક માણસ એમ કહે કે ભાઈ હવે સાધુ છે બીજું કાંઈ નહીં પણ એવી સજા કરો કે આને જોઈને બીજા કોઈ ન કરે પછી નક્કી કરવામાં આવ્યું વાણંદને બોલાવવામાં આવ્યો અને જેને 9 ફૂટની જેની જટા હતી 3.5 ફૂટની દાઢી હતી એ મુંડન કરાવ્યું બાપા ગધેડું મંગાવ્યું અને
જોડાનો હાથ ફેરાવી અને હમણાં ગજામાં ફૂલી જતો સંતવાણીનો જન્મ થઈ ગયો. ભલા માણસ જોતા ખરા સંતોની વેદના નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા અમથા નથી મફતમાં મળતા. સુને કરું બેની બેનની આંખોમાંથી પાણીની ધાર વહી જતી હતી. મારા સારું થઈને બાવલીઓ જોતા ઈ દર્શે મને ચિત્ર ખડો થાય આમ દેખાય છે, આ ઘટના બને છે. બેન ને કહે છે કે આ મારા ઉપર એક નથી, આની પર આંબાડી લઈએ ને વાંસ વાંસ ધડો તો રાખે આ સમાજ શાંતિ પામે થી સારો. સુરે કરું રે બેની મારા તળામાં તપી જતા એ મન સમજાવી. આવી વાતળીઓ વિકતાળીઓ ઘણી બધી જે ઘટના મુરદાસ બાપુને કહું તો કહી શકાય. આ તમારા માન ખાતર ભજન એવી ચીજ છે કે ભજનમાં જાવું તો ભજન સાંભળવા એના કરતા જીવન ભજન 4 પ્રકારથી થાય છે. એક ભજન કરાય, બીજા ભજન સાંભળાય, ત્રીજા ભજન ગાવાય અને ચોથા ભજન ખાવાય. મારી 49 વર્ષની સર્વિસ થઈ છે, આમાંથી 1 રૂપિયો ખાવો ભગવાનના સોગંદ હજી ખાધું નથી. મારા ગુરુ મહારાજ નરભેશંકર, તમે નબુ મહારાજને ઓળખો, જગમાલભાઈ અમે એના પાસે શીખવા જતો એમ કીધું બેટા તારો જેવું હશે. એટલે ભજન 4 પ્રકારના થાય. ભજન કરી કોણે ગયા કે એક જ શબ્દ લાગે ઓમ નમો શિવાય કરીને બેસી જાય અને પરમાત્મા જેને લે હોય એ ભજન કરી ગયા કહેવાય. ભજન સાંભળ્યા કોને? एक शब्द लागे शब्द आरे शब्द पारे शब्द की सब जग ढेर. जे नर शब्द की खोज करे उनको सदगुरु. जे नर शब्द की खोज करे वो सदगुरु हमारा. खोज ओलो करे गुरु तारो. ये क्या नहीं बात? जे नर शब्द की खोज करे उनको सदगुरु मिले. आटलो बस्ट शब्द वापराय तो मंजूर करे बधा. एक मिनिट ની વાત કરું. મીરાબાઈની ઉંમર 10-12 વર્ષની અને સખી વારે બેનપણીઓ વારે રમે અને એમાં કોઈ બેનપણીને ઘરે પ્રસંગ આવે અને પ્રસંગ આવે પછી એકબીજાને પૂછ્યું હોય. એમાં એક બેનપણીને ઘરે પ્રસંગ અને એની હગાઈ થઈ અને એ બધી બેનપણી રમતી હોય એટલે પૂછ્યું એકબીજાને કે તમારે મહેમાનને એટલા બધા કેમ આવ્યા છે? કે મારી સગાઈ હતી. હા, પતિનું નામ થઈ ઉમેશ સંગ. એટલે પછી મીરાને પૂછ્યું કે તારી સગાઈ થઈ ગઈ? મીરા કે મને ખબર નથી, મને કઈ ખબર નથી. ઉપાડી મારી માને પૂછા કરી અને ગળગળતી દોટ મૂકી. મા પાસે જઈને કીધું એ માં હા મીરા મારી સગાઈ થઈ ગઈ. માને એમ થયું કે મીરા સગાઈ નું કેમ પૂછે? નાને મોટે મોટી વાત કે બેટા સગાઈ નું કેમ પૂછે? કે મારી બેનપણીઓ બધી છે એ સગાઈ અને જાય એટલે કે મને પૂછ્યું કે તારી સગાઈ થઈ ગઈ. એટલે મેં કીધું મને ખબર નથી, મારી માને પૂછ્યા કરી આવો. એટલે માને એમ થયું કે મીરા રાજી રહી એટલા માટે કહી દઉં. મા કે હા તારી સગાઈ થઈ ગઈ છે. કે તો મારા પતિનું નામ અને મા ગોઠે થઈ ગઈ. સગાઈ થઈ નહોતી. મીરાને રાજી રાખવી પણ મીરાને જે જન્મ દે ને કોઠા એવા હોય, જેવા તેવા ન હોય. વિચાર એવા ટાઈમે વિચાર આવ્યો બાપુ ને એના વિચારમાં સોચી લીધું એ કે હવે સગાઈ થઈ નથી, પતિ કોને કહેવાય નહીં, મોરથી કોઈનું નામ લેવાય નહીં. આખા જગતનો પતિ છે, મારો છે, તમારો છે, મીરાનો છે. એટલે મીરાનો કહી દઉં તો એનો વાંધો નહીં કે તારા પતિનું નામ ગિરધર ગોપાલ. અને
ગાંઠ વળી ગઈ ને હળી કાઢી કે મારી સગાઈ થઈ ગઈ છે અને તારા પતિનું નામ બેન પડ્યું કે ગીરધર ગોપાલ દિન ગણતા માસ ગયા વર્ષે આતર્યા એમ કરતા 20 વર્ષની મીરા થઈ અને જ્યાં સગાઈનું નક્કી થયું રાણાજીનું નારિયેળ ને આદર મહેમાન આવવા માંડ્યા થઈ મીરા પૂછે છે શું અવસર શું તહેવાર છે માં આપણા ઘરે તને ખબર નથી તાર નામ તારી સગાઈ થવાની છે મીરા કે મારી સગાઈ કે હા મારી સગાઈ થઈ નથી ગઈ કે ના હવે રાણાજી આવે થાય અરે કે આજથી 10 વર્ષ પહેલા મેં તમને પૂછ્યું તમે કીધું તારી સગાઈ થઈ ગઈ છે કે ઈતા તું રાજી રહે તે સારું તને કીધું તારી સગાઈ હવે થાય અને મીરાના શબ્દ મિત્ર કહું છું મીરાએ કીધું કે સ્ત્રીની સગાઈ એક વખત હોય વરી ઘડી ન હોય મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ ચુંદડીનો ટૂંકો રંગ ચુમે રંગ બેરંગીઓ હવે તારો કામનો મને તુજો દાગ ન હવે મારી સગાઈ નહીં થાય વળી ઘડી સગાઈ ન હોય સ્ત્રીની આ શબ્દ આ ભજન સાંભળ્યા કેવા એક જ શબ્દ લાગી જાય કેવી રીતે કહે મેનાવતી सुनो गोपी जान ए बेटा जब बात मान मेरी आ काया नो गर्व न करिए आखिर तो ई પડવાની એ કે આ કાયા નો ગર્વ ન કરી આખિર એટલી પડવાની છે આ ભજન સાંભળ્યા અને પછી ગાયા અમે ગાય બે જાય જય ભગવાન જય માતાજી બીજી વખત આવજો તમે કે હા આવજો ખાયા કોણ ફોન કરીને કે 4 લાખ લઉં છું પણ તમારા માન ખાતર 50,000 ઓછા લઈ મારી ખોટી વાતો તો પાછી દે આ ભજન ખાય એટલે વાથડીઓ વીકતાળીઓ જણે જણે જીજડીઓ જડા જડા માનવી એડી એડી વાથડીઓ જય માતાજી જય